આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ દેવ મોગરામાં સંમેલન કરી ભાજપના નેતાઓને ખુલ્લા મંચ પરથી લલકાર્યા અને ભાજપના નેતાઓને તેમની સાથે ડિબેટ કરવા ચેલેન્જ આપી, જેને લઈને ભાજપના સાંસદ મનસુખ વસાવાએ વળતો પ્રહાર કરતા કહ્યું, આમ આદમી પાર્ટી શૂન્ય થઈ જશે, ભાજપના સંગઠનને દુનિયાની કોઈ તાકાત લલકારી શકે નહીં। આમ આદમી પાર્ટી પાણીના પરપોટાની જેમ છે। આજે આમ આદમી પાર્ટીની દેશમાં શું સ્થિતિ છે તે તમામ લોકો જાણે છે। આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી આખા દેશમાં ઝીરો થઈ જશે। જે સંગઠનની જેમને વાત કરી છે, સંગઠનને પણ એમણે લલકાર્યું છે, ભાજપ સંગઠનને। એ ભાજપ સંગઠનને તો દુનિયાની કોઈ તાકાત લલકારી ન શકે। આજે સમગ્ર ભારતમાં સંગઠન બાબતે નંબર ટોપ પર ભારતીય જનતા પાર્ટી છે। એની સામે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ વાળા બધા હવાત્યા મારે છે। એમનું સંગઠન ને ક્યાં, ભાજપનું સંગઠન ક્યાં? ચાંપલુસી કરીને કોણ બન્યા છે એ તો આવનારો સમય બતાવશે। બહુ સમય ઝાંઝો ટકવાનો નથી એમનો। એટલે પાણીમાં પરપોટા જે સમયની સાથે જે નદી વેણ આવે છે અને પરપોટા નીકળી છે, એ પ્રકારનું આ બધા પરપોટા છે બધા। આજે આમ આદમી પાર્ટી કેજરીવાલનું દોહા આપે છે, પણ તમે જુઓ કેજરીવાલ આમ આદમી પાર્ટીની આખા દેશમાં શું સ્થિતિ થઈ છે। એ આવનારા દિવસોમાં આખા દેશની અંદર ને આપણા નર્મદા જિલ્લામાં પણ આમ આદમી પાર્ટી ઝીરો થઈ જવાની છે। ચૂંટણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સામે આવી રહી છે, એટલે હવે આવા પ્રકારના આક્ષેપ કરશે। એ તો આક્ષેપ વિરોધ પક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે, એમાં મારે જાજુ કહેવું નથી, પણ મર્યાદામાં બોલે તો સારું। આજે સીએમને લલકારે છે, મુખ્યમંત્રીને લલકારે છે, ભાજપના મંત્રીઓને લલકારે છે, ભાજપના સાંસદોને લલકારે છે, એ વધુ પડતું છે। એને શોભતું નથી આ બાબત। જે મર્યાદામાં બોલે વાંધો નહીં, વિરોધ પક્ષને બોલે તો કોઈ એમને વાંધો નથી, પણ જે મર્યાદા ઓળંગીને બોલે છે એ થોડું વધુ પડતું છે। સમયની એની સામે એને અમે જવાબ આપીશું। જે લોકો સપના જોઈને બેઠા છે કે નર્મદા જિલ્લા પંચાયત ભાજપની બનશે, એ લોકોની તમારી બધાની ઉપસ્થિતિ અને તમારી બધાની મહેનત જોઈને મેં કહેવા માંગુ છું, નર્મદા જિલ્લા પંચાયત અને નર્મદાની 5 તાલુકા આવનારા દિવસમાં આમ આદમી પાર્ટીની બનવાની છે। લોકોએ તમારા ભ્રષ્ટાચારો જોયા છે, લોકોએ તમારી હવાની વાતો જોઈ છે। તમે જે રીતે ભરમાવીને અહીંના લોકો પર મત લઈને ગયા છો, હવે અમારો સમાજ જાગ્યો છે। કેટલાક લોકો ચમચાગીરી કરીને નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ લઈને અહીંયા ધારાસભ્યની ચેલેન્જની વાત કરે છે, ત્યારે એવા લોકોને હું કહેવા માંગુ છું, અમે સમાજને લઈને ચાલનારા લોકો છે, અમે અમારી મહેનતથી ચૂંટાયેલા લોકો છે, તમારા જેવા ચાપલુસી કરીને પદ લઈને આવેલા લોકો નથી। જે દિવસે અમારો ને તમારો સામનો થઈ જશે, તે દિવસે તમારી શાન પણ ઠેકાણે અમે પાડી દઈશું। એ દિવસો પણ દૂર નથી। જવાબ તમારા મંત્રીઓને અમારી સામે ડિબેટમાં બેસાડજો, તમારા સાંસદને અમારી સામે બેસાડજો। અમારો ઇતિહાસ શું છે, અમારો સમાજ આ દેશ માટે શું યોગદાન આપ્યું છે, અમારે સમાજે આદિવાસીઓ માટે આઝાદી માટે શું યોગદાન આપ્યું છે, એની ચર્ચા જો તમારે અમારી સાથે કરવી હોય, વિકાસની ચર્ચા તમારે અમારી સાથે કરવી હોય, તો આદિવાસી સાંસદ, આદિવાસી મંત્રીને મારી સામે બેસાડો। એમને રાતે પણ ઉઠીને 2 ગ્લાસ પાણી નહીં પીવું પડે તો આ ચૈતરભાઈ રાજનીતિ છોડી દેશે। રાતે ઉઠીને પણ નામ જપવું પડશે। સપનામાં પણ ચૈતર વસાવા દેખાય છે। કેટલાક લોકો રાતે ઉઠીને પણ 2 ગ્લાસ પાણી પીને ઊંઘે છે, ત્યાં સુધી ચૈતર વસાવા એમને યાદ આવે છે।